जूनागढ़ से ये बड़ी खबर सामने आ रही है, जहां पर पुलिस की ओर से हाइब्रिड गांजे के इंटरनेशनल रैकेट का पर्दाफाश किया गया है और इस मामले में 8 आरोपियों की गिरफ्तारी की गई है। जी हां, जूनागढ़ में हाइब्रिड गांजे के इस इंटरनेशनल रैकेट का भांडाफोड़ हुआ है। तब आपको बता दें कि जूनागढ़ पुलिस की ओर से इस मामले में 8 आरोपियों की गिरफ्तारी कर ली गई है। बैंकॉक के हबीब की ओर से भारत में ये रैकेट चलाया जा रहा था। तब आपको बता दें कि इस रैकेट के तहत इससे पहले 3 किलो जितना गांजा पकड़ा गया था, तब और ज्यादा 1 किलो गांजा पकड़ा गया है। इससे पहले 4 आरोपियों की गिरफ्तारी हो चुकी थी, तब अब 8 आरोपी और पकड़े गए हैं और 2 अब भी फरार है, जिन्हें ढूंढने की कोशिश जूनागढ़ पुलिस की ओर से की जा रही है। बेंगलोर के एजेंट अनूप की ओर से इरफान और अन्य कैरियर के जरिए ये काम चलाया जा रहा था, ऐसी जानकारी सामने आई है। तब जो 8 आरोपी गिरफ्तार हुए हैं उनके नाम कुछ इस तरीके के हैं: मोइन खंदा जूनागढ़, साहिल शेख गिर सोमनाथ, शेरबानू नागाणी राजकोट, इरफान पठान वडोदरा, जावेद मिर्जा नवसारी, अफजल जानूवाला वडोदरा, हाफिजा जानूवाला वोरा वडोदरा, नीलोफर वोरा नवसारी। इन 8 आरोपियों की गिरफ्तारी इस मामले में की गई है, जबकि अभी भी 2 मुख्य आरोपी हबीब और अनूप उर्फ रवि, इन दोनों की गिरफ्तारी बाकी है। तब आपको बता दें कि जूनागढ़ पुलिस की ओर से इस मामले में आगे कार्रवाई चलाई जा रही है। तब इस बारे में जूनागढ़ के एसपी सुबोध ओदेदरा ने ज्यादा जानकारी दी है। गई तारीख 2 नवेम्बરના રોજ એસઓજીની ટીમ દ્વારા જે એનડીપીએસનો હાઇબ્રિડ ગાંજાનો કેસ કરવામાં આવેલ, જેમાં 3 કિલો જેવો હાઇબ્રિડ ગાંજો જેની કિંમત 1,10,00,000 જેવી હતી અને ફરિયાદમાં કુલ 7 આરોપી, જેમાં 6 નામજોગ આરોપી અને અન્ય એક જે મોબાઈલ નંબર જે હતો એ મોબાઈલ નંબર ધારક એ મુજબની એક ફરિયાદ નોંધવામાં આવી હતી, ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ગુનામાં પ્રાથમિક રીતના જોતા આમાં એક મોટી સિન્ડિકેટ હોય એવું જણાઈ આવતું હતું, એટલે તાત્કાલિક આ ગુનાની તપાસ એલસીબી પીઆઈ કુણાલ પટેલને સોંપવામાં આવેલી। એલસીબી પીઆઈ અને એમની ટીમે હ્યુમન રિસોર્સિસ, ટેકનિકલ રિસોર્સિસથી આખા જે ગુનામાં આગળ ક્યાં કઈ લિંક મળે છે એ મુજબ તપાસ કરતા આ ગુનાના કામે જે એફઆઈઆરમાં 7મા નંબરનો જે એક મોબાઈલ નંબર ધારક હતો ઇરફાન, કે જે બરોડાનો છે, જેનો મોબાઈલ નંબર દર્શાવેલો હતો, એ ઇરફાન પાસેથી 6 નવેમ્બરના રોજ નડિયાદ ખાતેથી, ખેડા નડિયાદ ખાતેથી 1 કિલો વધુ હાઇબ્રિડ ગાંજો કબજે કરવામાં આવેલ છે અને અગાઉના 7 આરોપી અને અન્ય 5 આરોપી એમ ટોટલ આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 12 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને બનાવમાં જે અત્યાર સુધીનું ઇન્વેસ્ટિગેશન ધ્યાને આવ્યું છે, ઇન્વેસ્ટિગેશનમાં જે બાબતો ધ્યાને આવેલી છે, તો મૂળ બેંકોકમાંથી એક હબીબી કરીને છે વ્યક્તિ, જે આ આખું નેક્સસ ચલાવે છે, અને એની સાથે અનુપ ઉર્ફે રઉફ કરીને છે, જે મૂળ બેંગ્લોરનો છે, બેંકોક આવન જાવન કરે છે, અને એની નીચે અમુક એજન્ટ છે, એક સાહિલ અને અન્ય એજન્ટ છે, કે જે એજન્ટ આવી વ્યક્તિઓને, ખાસ કરીને મહિલાઓને, એમને બેંકોક મોકલતા હોય છે અને ત્યાં હબીબી એમને આ બધું રહેવાની નાંતે ને બધી ફેસિલિટી આપીને પછી ત્યાંથી પોતે જ બધા બેગ ને એ બધું પેક કરાવીને ત્યાંથી આ પ્રકારનું સપ્લાય કરતો હોય એવું અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું છે। ધ્યાન ઉપર આવી છે બાબતો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।